हेडलाइन न्यूज बिंदास बेधड़क। વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગરૂપે 33મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા લિટલ ફ્લાવર સ્કૂલ માંજલપુર ખાતે કરવામાં આવ્યું. સાથે સાથે મંડળના વરિષ્ઠ નાગરિકો અને જે સભાસદોના લગ્ન જીવનના 25 અને 50 વર્ષ પૂર્ણ થયા હોય તેવા દંપતીઓનો સત્કાર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું. સૌપ્રથમ મહારાષ્ટ્ર મંડળ માંજલપુરના ગત વર્ષ દરમિયાન સ્વર્ગવાસ થયેલા સ્વર્ગવાસી નાગરિકો માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. હિન્દુ સંસ્કૃતિ અનુસાર દીપ પ્રાગટ્ય કરી વાર્ષિક સભાના સંચાલન માટે અધ્યક્ષસ્થાને વાર્ષિક સભાના સંચાલન માટે શ્રી ડૉક્ટર અવિનાશ પેન્ડેસની નિમણૂક કરી તેમના અધ્યક્ષમાં સમગ્ર સભામાં અહેવાલ મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2024-25માં થયેલા પ્રવૃત્તિઓની ચર્ચા વિચારણા અને હિસાબ મંડળના સભાસદો વચ્ચે મૂકવામાં આવ્યા હતા તથા તેમના સૂચનોની ખાસ નોંધ લેવામાં આવી હતી અને સભા અધ્યક્ષ સંમતિના નવા કામોને મંજૂરી આપવામાં આવી હતી. આગામી વર્ષ 2025-26માં નવા સારા કાર્યક્રમો સભાસદોના હિતમાં ધ્યાનમાં રાખીને અંદાજપત્ર પણ રજૂ કરવામાં આવ્યો હતો. 75 વર્ષથી વધુ વયના વરિષ્ઠ 18 સભાસદો જે સભાસદોએ સુખી લગ્ન જીવનના 50 વર્ષ અને 25 વર્ષ પૂર્ણ કર્યા છે એવા 40થી વધુ દંપતીઓને સ્ટેજ પર કપલ સાથે ભેટવસ્તુ આપી સત્કાર કરવામાં આવ્યો હતો. લગભગ 250થી વધારે સભાસદોની હાજરી આ કાર્યક્રમમાં હતી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ આભાર પ્રદર્શન અને વંદે માતરમ ગાઈને કરવામાં આવી હતી. નમસ્કાર. આજે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર 33મી અમારી વાર્ષિક સમગ્ર સભા છે આજે, અને અમે લિટલ ફ્લાવર સ્કૂલમાં આ કરી રહ્યા છે. આમાં વર્ષનો આખો લેખાજોખો હોય, હિસાબ હોય, કિતાબ હોય અને અમારો પ્રોફિટ એન્ડ લોસ અને પત્રિકા અમે જે છાપીએ છીએ એનામાં તો બધું અમે વિસ્તૃત આપીએ જ છે. અને આ વર્ષમાં એકવાર અમે આ વાર્ષિક સાધારણ સભામાં 50 વર્ષ લગ્ન જીવનના જેમને થયા છે એ લોકોનો સત્કાર કરીએ. 25 વર્ષ લગ્ન જીવનના જેમના થયા છે એ લોકોનો અમે સત્કાર કરીએ છીએ અને 75 વર્ષ ઉંમરના જે લોકોના 75 યર્સ થઈ ગયા છે એમનો પણ અમે સત્કાર સમારંભ કરીએ છીએ. અને આ લગભગ છેલ્લા 32-33 વર્ષથી અમારું આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને બહુ વ્યવસ્થિત લોકો હવે વધી રહ્યા છે. લોકોને અમારા મંડળ પ્રત્યે પણ બહુ માન છે અને બધા આવી પણ રહ્યા છે અમારા મંડળમાં નવા સભાસદો. આ એટલા માટે હોય કે જે સભાસદ આપણા આખા વર્ષમાં જે લોકો અમે 5 થી 6 પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં હલ્દી કંકુ હોય જાન્યુઆરી મહિનામાં, પછી ગુડી પડવાનું અમારું એક હોય છે, પછી કોજાગીરી પૂનમ એટલે આપણે એ પૂનમ શરદ પૂર્ણિમા આપણે કહીએ એનો પણ અમે પ્રોગ્રામ કરીએ. વિદ્યાર્થી કૌતુક એક હોય છે કે જે લોકો એ પહેલાં ધોરણથી PhD સુધી જે ભણેલા હોય એ લોકોને અમે શિલ્ડ આપીએ છીએ, અમારું સન્માનપત્ર આપીએ છીએ અને ઉપરથી બક્ષિસ પણ આપીએ છીએ. એમાં અમે બધાના હાથેથી અમારો જે કાર્યકારી મંડળ છે અમારો લગભગ 20 જણ હોય છે. એમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, ટ્રસ્ટી, વિશ્વસ્તર એ બધાના હાથથી અમે એ લોકોનું સન્માન કરીએ છીએ વિદ્યાર્થી કૌતુકમાં. એટલે ઘણી સ્કૂલો એવી છે કે જે અમારા પાસેથી પણ પ્રેરણા લીધી છે. મને પોતાને પૂછ્યું છે કે તમે કેવી રીતે કરો છો, શું કરો છો. તો મારું નામ છે કિશોર ઉપાસની, હું અધ્યક્ષ છું અને આ બધા મારા જોડે જે છે એ બધા સિનિયર કાર્યકારી મંડળના છે. આજરોજ વર્ષોની પરંપરા અનુસાર એક પારદર્શક વહીવટના ભાગરૂપે મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વાર્ષિક સાધારણ સમગ્ર સભાનું આયોજન વર્ષોથી કરતું આવ્યું છે. આજે વર્ષ 2024-25ના સમગ્ર સભાનું આયોજન લિટલ ફ્લાવર સ્કૂલ માંજલપુર ખાતે રાખવામાં આવ્યું હતું. આ સમગ્ર સભાનું સંચાલન એક સભાધ્યક્ષની નિમણૂક કર્યા બાદ કરવામાં આવે છે. એ સભાધ્યક્ષની નિમણૂક કર્યા બાદ સમગ્ર સભાનું સંચાલન એ પોતે કરતા હોય છે અને સભાસદો સાથે આ જનરલ બોડી મિટિંગની અંદર સૌ સભાસદો પાસેથી મંજૂરી લેવામાં આવે છે. ગયા વર્ષે જે કાર્યક્રમો કર્યા છે કાર્યક્રમોની રૂપરેખાઓ મૂકવામાં આવે છે, એની પાસેથી મંજૂરી લેવામાં આવે છે. અને આ કાર્યક્રમની સાથે સાથે અમારા મંડળના જે સભાસદો છે કે જેમના ઘરે કોઈક સભાસદ છે એમની ઉંમર 75 વર્ષ છે, વરિષ્ઠ નાગરિક છે, એમનો પણ અમે સત્કાર કરીએ છીએ. સાથે સાથે સભાસદો કે જેમના સુખી લગ્ન જીવનને 25 વર્ષ
50 વર્ષ પૂર્ણ થયા છે દાંપત્ય જીવન, એમને પણ અમે સત્કાર કરીએ છીએ. અને આ સમગ્ર સભા અને આ સત્કાર સભાનો કાર્યક્રમ દર વર્ષના પ્રમાણે અમે લોકો કરતા આવે છે. મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વર્ષોથી છેલ્લા 30 વર્ષથી પણ વધારે સમયથી માંજલપુરમાં કાર્યરત છે. વિવિધ કાર્યક્રમો સમાજલક્ષી, સમાજ ઉપયોગી, ધાર્મિક, આરોગ્યલક્ષી તમામ કાર્યો, સામાજિક કાર્યોમાં સૌ પ્રથમ અગ્રેસર રહીને સમાજને ઉપયોગી થવાના તમામ પ્રયત્નો કરતો આવ્યું છે. અને આવનારા સમયે પણ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર વડોદરા શહેરમાં અગ્રેસર સંસ્થા તરીકે ઉભરી આવશે અને સમાજ પ્રગતિ કરશે એવો મને ચોક્કસ ખાતરી છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क